દીવ યસ દીવ શબ્દ બોલતા જ લોકો સમજી જાય કે શું છે, એટલે વ્યાખ્યા કરવાની જરૂર નથી. એટલે કે અત્યારની દારૂબંધી હટાવી દો ક્રમશઃ, રાતોરાત તો નહીં, ને તો ગાંડા થાય જ. ક્યારેય તમને વાંચવાનું યાદ નહીં હોય કે છેલ્લે તમે ક્યારે દીવમાં કોઈ કરુણાંતિકા સર્જાનું, દારૂ પીને કોઈ દંગલ કર્યું હોય, ઝઘડો કર્યો હોય કે ક્રાઇમ હોય. ક્રાઇમ સૌથી ઓછામાં ઓછું ગુજરાતમાં ક્યાંય હોતું દીવમાં છે. એટલે આપણે એમ નથી કહેવા માંગતા શંકરસિંહ બાબુ કીધું મંડો પીવા, પીલે પીલે ઓ મેરે જાની, એવું નથી. પણ નોનવેજ નથી ખાતા, આપણી એક સમજ છે, આપણે નથી ખાવું, દેટ્સ ઓલ. નથી ખાવાથી કઈ મરી જતા, ખાઈ જાય કઈ હાંડ નથી થઈ જતા. આપણે નાળિયેરનું પાણી આખી નાળિયેરી ઓગાળી ગયો, સાંભળી ક્યાંય ભાઈ પીવાની છૂટ જ છે, ભાઈ ક્યાં સવાલ છે, આરામથી પીવો. એવી રીતના તમારે દારૂ પીવાની છૂટ નથી આપવાની, દારૂ ખરાબ છે એ સમજાવવાની જરૂર છે. સિગરેટના પાકીટ ઉપર લખે કે જાન લેવા છે, કેન્સર થાય છે, એવા દ્રશ્યો મૂકે, અને તમાકુની એવું ખેતી કરે પછી સબસિડી આપે. આને શું કરી લે. શંકરસિંહ વાઘેલા અત્યારે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને આવી રહ્યા છે અને તે દારૂબંધીની વાત કરી રહ્યા છે. તો સર ખરેખર આપણે એ જાણવું છે કે દારૂબંધી હોવી જોઈએ કે ન હોવી જોઈએ. ગુજરાતમાં અત્યારે એને લઈને ચર્ચાઓ થઈ રહી છે, તો સર એને લઈને શું કહેશો? જુઓ, એક તટસ્થ વિશ્લેષ વાત કરીએ. આપણે છે ને બહુ લાગણી અને ભાવનામાં વહી જવાની જરૂર નથી. ગોવા, ભારતનું ગોવા એવું શહેર છે કે ત્યાં દારૂબંધી નથી. અનેક રાજ્યોમાં નથી, પણ પેલા ગોવાથી શરૂ કરી, કારણ કે અંગ્રેજોના વખતથી ત્યાં પીવાતું, એટલે બાકી આપણે તો મલાજામાં પીતા નહીં. અંગ્રેજોએ કીધું અહીંયા પીવાની મજા કરો, આમ તેમ. ગોવા આખા દેશમાં અગર ક્રાઇમનો રેશિયો ક્યાંય ઓછામાં ઓછો હોય તો ગોવામાં છે. હવે હું આપણા વ્યુઅર્સ જે આપણને જોઈ રહ્યા છે એને સમજાય એવું કહી દઉં. સૌરાષ્ટ્ર ગુજરાતના લોકોને ચાલો, દીવ દીવ શબ્દ બોલતા જ લોકો સમજી જાય કે શું છે, એટલે વ્યાખ્યા કરવાની જરૂર નથી. બોલો, ત્યાં તો ત્યાં ચર્ચ પણ છે, ત્યાં કેટલાક હેરિટેજ બધા બાકીના બધા જોવાની ઇમારતો પણ છે, ઐતિહાસિક. તેમ છતાં દીવ બોલો એટલે બધા સમજે ઇન્વર્ટેડ કોમામાં દીવ એટલે શું, રાઈટ? છતાંય હું તમને કહું, તમે અખબારોમાં વાંચતા હશો, મીડિયામાં, તમને દીવની ક્યારેય તમને વાંચવાનું યાદ નહીં હોય કે છેલ્લે તમે ક્યારે દીવમાં કોઈ કરુણાંતિકા સર્જાનું, દારૂ પીને કોઈ દંગલ કર્યું હોય, ઝઘડો કર્યો હોય કે ક્રાઇમ હોય. ક્રાઇમ સૌથી ઓછામાં ઓછું ગુજરાતમાં ક્યાંય હોતું દીવમાં છે. બોલો, જ્યાં દારૂ પીવાની છૂટ છે. હવે એટલે આપણે એમ નથી કહેવા માંગતા શંકરસિંહ બાબુ કીધું મંડો પીવા, પીલે પીલે ઓ મેરે જાની, એવું નથી. પણ એક વાત તો હકીકત છે, અત્યારે જે દારૂબંધી કહેવાતી દારૂબંધી છે એનો તો કોઈ અર્થ નથી. એમાં તો સ્પષ્ટ, યા તો જડબે સલાખ હોવી જોઈએ, યા તો જડબે સલાખ હોવી જોઈએ એમ, અને નહીં તો ફિર કઈ ન હોવી જોઈએ એમ. સાકી જામ પીને તે મસ્જિદ में બેઠ કર, કા બધાને પીવા દો. હો વાત એક વાત, साकी जाम पीने ते मस्जिद या फिर ऐसी जगह पे जहाँ पे खुदा न हो, ક્યાંય પણ પોલીસ નો એવું હોવું જ ન જોઈએ, ક્યાંય દારૂનો ટીપું જ ન મળવું જોઈએ. હવે એ શંકરસિંહ બાપુએ કીધું કે આ ગુજરાતમાં એવું એકે ગામડું ત્યાં પોટલી ન મળતી હોય એવું કીધું ને, એનો અર્થ એમ કે ઘણું અણુમહી વાસતારો જેમ આપણે કહીએ છીએ એમ તમારે ત્યાં ચારેક પર પોટલી તો મળે જ છે, બધા પીવે છે. આ દારૂબંધી પોલીસની કમાણી સિવાય બીજું કોઈ આનો અર્થ નથી. અત્યારની દારૂબંધી બિલકુલ ખતરનાકમાં ખતરનાક પરિસ્થિતિ છે. સિગરેટના પાકીટ ઉપર લખે કે જાન લેવા છે, કેન્સર થાય છે, એવા દ્રશ્યો મૂકે, અને તમાકુની એવું ખેતી કરે પછી સબસિડી આપે. આને શું કરી લે? આ સમાજને ક્યાં લઈ જાવ મને તમે કહો. એટલે ચોરને કે ચોરી કર, ઘર ધણીને કે જાગતો રહે. આ ઈ છે ઘટના. એટલે શંકરસિંહ કે છે એ વાતને થોડીક તથ્ય તો છે જ, પણ દારૂ સ્વયં એક દુર્વ્યસન છે, એટલે એને પીવાની છૂટ નથી આપવાની વાત કરવાની. સવાલ એટલો છે કે અત્યારની દારૂબંધી હટાવી દો ક્રમશઃ, રાતોરાત તો નહીં, ને તો ગાંડા થાય જ. તમે ધીરે 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 ક્રમશઃ એવી રીતે હટાવો કે સંતો મહંતોથી માંડીને સમાજ સુધારકો એને સમજાવી દે, લોકોને ખ્યાલ આવે કે આ એક પ્રકારનું દૂષણ છે, આને સ્વીકારવાનું નથી, આને ધૂતકારવાનું છે. એવી માનસિકતા ઘડાતી જાય. એમ કરતા 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 તમારે દારૂને ત્યાગ કરવાનો. જેમ કે જૈન સમાજ ડુંગળી ને લસણ અમુક લોકો નથી ખાતા તો નથી જ ખાતા ને, ડુંગળી ખાવાની ક્યાં પાપ છે, કોઈ દુશ્મનાવટ નથી, પ્રતિબંધ નથી, પણ નથી ખાતા તો નથી ખાતા. આપણે તમાકુ નથી ખાતા તો નથી ખાતા. તો જે લોકો ખાતા પીતા નથી એને કોઈ પ્રોબ્લેમ તો છે નહીં, પણ એ જે સમજ આપણી તમારી જે સમજ છે, આપણે નોનવેજ નથી ખાતા, આપણી એક સમજ છે, આપણે નથી ખાવું, દેટ્સ ઓલ. નથી ખાવાથી કઈ મરી જતા, ખાઈ જાય એ કઈ હાંડ નથી થઈ જતા, એ એની રીતે ખોરાકની જેમ હવ ખાય છે. એટલે
આવી એક સમજ કેળવવાની જરૂર છે કે દારૂ કે તમાકુ કે બીડી કે ડ્રગ્સ કે આ બધા છે દુર્વ્યસન છે, તમારા શરીરને ખોખલું કરે, તમારો વિકાસ રૂંધાવે, એટલે જરૂર નથી. પણ બાપુ કે છે આ દારૂબંધી જે છે અત્યારની એ તો ખરેખર બોગસ જ છે. આવી દારૂબંધી હોય છે, ખટારા મોઢે દારૂ આવે, કટિંગ થાય, અમુક જગ્યાએ કપાય છે, બધાને બધી ખબર છે, હપ્તા ઉપર સુધી પહોંચતા હોય ને આવી બધી રાગડ ધાગડ હોય તો એનો અર્થ એમ છે કે તો તમારી પહોંચ હોય તો તમે દારૂ પી શકો. નબળાઈ એ છે કે અમારી પહોંચ નથી, તો એવું તો હાલે નહીં. એટલે દારૂ સ્વયં ખરાબ છે, હકીકત છે, પણ આ દારૂ બંધી જે છે તે દારૂ કરતાં વધુ ખતરનાક છે ગુજરાતમાં. એ એના કરતાં વધુ ખતરનાક છે. એટલે બાપુની વાત થોડીક મહદઅંશે ઠીક છે, પણ એ કહી રહ્યા છે, પણ એને બધા લે છે કઈ રીતે? બાપુ બોલે બધા એમ કે બાપુ દારૂબંધી ઉઠાવી લેવા માંગે છે, પણ હકીકતે એ કે તો છે જ, પણ બાપુ પર થોડુંક અર્ધ સત્ય બોલે છે. એને એમ કેવું જોઈએ કે અત્યારની જે દારૂબંધી છે એ હું હટાવી જ લેવા માંગુ છું, જેથી કરીને આ કાળા કૃત્યો ન થાય, હપ્તાબાજી, હપ્તાખોરી, બુટલેગરના સામ્રાજ્ય થાય, માફિયાઓ પેદા થાય બુટલેગરને, અને એનું સામ્રાજ્ય એ ન થાય એટલા માટે હટાવી લેવાય. પણ એનો અર્થ એમ નથી કે બધાને કહેવાનું કે હવે મંડો પીવા, એમ નથી. બાપુએ થોડુંક મેં કીધું અર્ધ સત્ય બોલે. બાપુએ એટલું પાછું કહેવું જ જોઈએ કે જે પીવે છે એને મારી વિનંતી છે કે ભાઈ હવે તમારે ટેવ પડી ગઈ 50-60 વર્ષથી પીતા હો તો ખેર, પણ હવે તમારી પેઢીને કહો કે હવે ન પીવે. કારણ કે આ જો સારી વસ્તુ હોત તો લસ્સીની જેમ વેચાતી ન હોત. કાં લસ્સી છે, ખરાબી નથી તો ગામ દુકાન છે ને, છાશની દુકાન છે, લસ્સીની દુકાન છે, રબડીની દુકાન છે, બધું છે. તો આમાં કંઈક એવું તો છે ને કે તમારે સંતાડવું પડે. જગતમાં કોઈ પણ માણસ એમ કે પાપ અને પુણ્ય શું, સંતાડવું પડે એ પાપ અને ખુલ્લમ ખુલ્લું હોય એ પુણ્ય. વાત થઈ ગઈ પૂરી. દારૂને કોઈ માણસ સાંભળ્યું ક્યારે કે ભાઈ આપણે જેમ 108 ઓલી ઘડા લઈને બેન દીકરીઓ જાય છે કુંભ લઈને કોઈની શોભાયાત્રામાં, કોઈનું હામયું કરવા, એમ દારૂની બાટલી લઈને કોઈ ગયા સાંભળ્યું? એને અમુક રસ્તામાં કંઈક મળે તો કે ભાઈ અહીંયા કોને નાખીએ, અત્યારે આપણે માંડ હરખું હાલતું હોય ને, તો એ છુપાવવું પડે છે. એટલે એ પાપ છે અને એ ખરાબ છે. હો વાત ને એક વાત. એટલે બાપુએ બે ધારી વાત કરવાની જરૂર હતી, એક જ ધારી કરી રહ્યા છે દારૂબંધી હટાવવાની. મને એટલે લોકો એમ માને છે કે બાપુ દારૂબંધી હટાવે એટલે બધા મનસે બટલીઓ લઈને પીવા, એમ નથી. બે રીતે વાત થાય. સામાજિક રીતે એનું જે દુષ્કૃત્ય છે, દારૂની જે આડ અસર છે, એ લોકોને એ સમજાવવાની જરૂર છે કે આ બોગસ છે, ખરાબ છે, આ ન પીવું જોઈએ. પણ આ જે દારૂબંધી, આ તો રોજ ગાંધીજીનું અપમાન છે. એક એક ખટારાના દારૂ વિદેશી ઉતરીને પોટલી પીને માણા ગાંડા થઈ જાય તો ગાંધીજીનું અપમાન આનાથી વિશેષ કયું હોઈ શકે? એવરી ડે અપમાન થઈ રહ્યું છે. આના કરતાં મહારાષ્ટ્રમાં છૂટ છે. હું મુંબઈ રહ્યો છું, 10 વર્ષ રહ્યો છું, મેં તો કોઈ દી આવા કોઈ ડિંગલ કરતા ભાડ્યા નહીં. જેને દારૂ આપણે જેમ લસ્સી લેવા જઈએ છીએ એમ એ લોકો દારૂ લઈ જ જાય છે દુકાનેથી, જેને ફાવે એમ ઘરે પી લે છે. સારું નથી, પણ કમસે કમ સંયમ તો છે જ. આપણા જેવું બેફામિયત નથી, એમ કહું છું. અહીંયા શું છે કે રખે ને કોઈ ભાળી જાય એટલે આપણે જલ્દી ફાળો એટલે પી લઈએ, એ પછી શરીરે બગાડે અને સંસારે બગાડે. કારણ કે આનંદ ફાનંદમાં તમારે પી લેવાનું છે. આ લસ્સીની છૂટ છે, ક્યાં કોઈ સાંભળ્યું ઘડો મોટો આખો મોઢે માન લીધો? કારણ કે જેટલી પીવાની છૂટ છે પછી ક્યાં સવાલ છે? થમ્સઅપ મળે છે તમને, બીજું બધું મળે છે, નાળિયેરનું પાણી, કોઈ સાંભળ્યું નાળિયેરનું પાણી આખી નાળિયેરી ઓગાળી ગયો સાંભળ્યું ક્યાં? ભાઈ પીવાની છૂટ જ છે, પછી ક્યાં સવાલ છે? આરામથી પીવો. એવી રીતના તમારે દારૂ પીવાની છૂટ નથી આપવાની. દારૂ ખરાબ છે એ સમજાવવાની જરૂર છે, જેથી સ્વૈચ્છિક રીતે એનો નિકાલ થઈ જાય. કોઈ એને અડે જ નહીં. કંઈ કોઈ જેમ કે ઉકરડો કાં કોઈ ઘરમાં નથી રાખતા, એ ખબર છે કે ખ્યાલ આવી ગયો કે આ ગંદકી છે, તો કોઈએ કીધું કે ના ભાઈ મારે એક ડિઝાઇનર એક સારો ઉકરડો બનાવવો છે, મારા ઘરમાં રાખવો છે, સાંભળ્યું કોઈ? બધા ખબર છે ગંદકી છે, વાત થઈ ગઈ પૂરી. એ જેમ ગંદકી છે એને દૂર રાખવાની જે વાત આપણામાં સમજ આવી ગઈ છે. હાવરની ઘરમાં, કોઈના ઘરમાં હાવરણી ન હોય એવું છે? ઘરમાં કોઈ વસ્તુ રાસ રસેલું હોય કે ન હોય, હાવરણી અચૂક રહેવાની. હું કચરો કોઈને ગમતો નથી. દારૂ કચરો છે ને એ સાબિત થઈ જવું જોઈએ. એવી માનસિકતા થઈ જાય તો બહેતરીન વાત છે. જી સર, કેટલાક લોકો એવું પણ કહેતા હોય છે કે દારૂ છે તે અનેક પરિવારોને વેર વિખેર કરે છે, અથવા સ્ત્રી અત્યાચારના ગુના પણ વધી શકે છે. તો સર એને લઈને શું કહેશો? સાહેબ એવું છે, એમાં પણ આ જ પરિસ્થિતિ લાગુ પડે છે. દારૂ પીનારા, તમારી જાણ ખાતર આપણા સૈન્ય અધિકારીઓ, મોટા મોટા નેતાઓ જેની પાસે પરમિટ છે એવા લોકો તો દારૂ પીવે છે. એણે ક્યાં ધનોત્પનોત કાઢી નાખ્યું? અને નથી પીતા એણે કંઈ હોનાના બંગલા નથી બનાવી લીધા. બે વસ્તુ છે. અતિની ગતિ નથી, અતિ સર્વત્ર વર્જ્યતે. તમે દૂધે અતિ પીવો તો ઝેર થઈ જાય, તો દારૂની ક્યાં સવાલ જ છે? એટલે દારૂ થકી જ અત્યારે નથી મળતો એટલે ડખો છે. મહારાષ્ટ્રમાં છૂટ છે,
રાજસ્થાનમાં છૂટ છે, બીજા દિલ્હીમાં વગેરે છૂટ છે. તો તમે સાંભળો, સરવાળે તમને કહું તો પણ એ સારી વાત તો નથી જ, કારણ કે એક પ્રકારનું જેમ કે સિગરેટ પીવાની મનાઈ તો નથી, બીડી પીવાની છૂટ છે ને, આ બધા ખાય છે ને, બીડી પીવે છે માણસ, જે કાંઈ તમાકુ વગેરે ખાય તો છે જ ને, પણ ખાય છે એટલે ઈ સારું તો નથી. તો જે લોકો સમજે છે એ લોકો જો સ્વયં નથી ખાતા, આપણી ઉપર પ્રતિબંધ છે કે કોઈનો આપણને બીડી સિગરેટ પીવાનું કોણ ના પાડે, પણ નથી શું કામ પીતા, આપણને એમ લાગે છે કે આ બરાબર નથી, ધેટ્સ ઓલ. એ માનસિકતા નથી પીતા. જે પીનારા છે એમાં સમજદાર લોકો જે સમજે છે કે સાહેબ આ તો હવે ટેવ પડી ગઈ છે, પણ બને ત્યાં સુધી ઓછી કરું તો સારું. એવી રીતે દારૂના કારણે જ ઘર વેર વિખેર થઈ જાય એવું નથી હોતું. કંદોય છે એને પછી મીઠાઈ ન ભાવે, યસ રાઈટ. કંદોય છે ને એને ઘર દુકાનમાં બધું હોય, હું ને તમે 250 ગ્રામ જલેબી લઈએ ને આખું ઘર તૂટી પડીએ એક બરાબર. શું કામ કે આપણે ભાગ્ય આવી હોય, સમજી લ્યો. હવે એને તો દુકાન આખી છે એટલે એને તો કઈ છે ને કંદોય. એવી રીતના તમે જ્યારે આવી લોકોએ શું ખાવું, શું પહેરવું, કેમ રહેવું, કેમ જીવવું, એ જેમ સ્વતંત્ર હોવું જોઈએ એમ એને સમજ સાથે સ્વતંત્ર આપવાની વાત છે, સમજ વગરની નહીં, તો બેફામ બની જાય. એટલે એ સ્વયં નક્કી કરશે કે અને બિલકુલ આ બધા વ્યસનોથી કેટલું ખરાબી થાય છે એનું તમે સમાજને ચિંતન કર્યા કરો, સમાજને કીધા કરો, એટલે એને ખ્યાલ આવે કે આ ખરાબી ન કરવી જોઈએ, તો વધુ ઉત્તમ થઈ જાય. પણ અત્યારની જે આ જે જીર્ણ શીર્ણ જે છે દારૂબંધી, એ તો બહુ ખરાબ જ છે. તમે ચારણીમાં પાણી નાખો, આખો દરિયો આવો તો ચારણી કોઈ છલકાય નહીં. એમાં આવા જેટલું બધું આમાં બાકોરા છે આ પદ્ધતિમાં, કે એમાં કોઈનું પૂરું થતું નથી, સમાજનું ભલું થતું નથી, તંત્રનું ભલું થતું, બધા સત્યાનાશનો પાયો થઈને ઉપાધિ વધારાની એક ઉપાધિ પેદા થઈ ગઈ છે આપણામાં, બુટલેગરનું, માફિયા રાજવાળાનું. એટલે એ તો ઓર વધારે પછી ગેંગ થાય ને પછી બધું થાય. એટલે આ પ્રકારની જે છે દારૂબંધી એ તો હટવી જ જોઈએ. દારૂ ખરાબ છે એ માણસને સમજાવવું જોઈએ, ધેટ્સ ઓલ. તો વ્યવસ્થા થાય. સર, આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે કહેવાતી દારૂબંધી કરતાં દારૂબંધી પરનો પ્રતિબંધ યોગ્ય ગણાશે જો એની શરત એ છે કે લોકોમાં માનસિકતા છે તે કે અતિ સર્વત્ર વજ્ય તે જગાવી શકીશું તો યોગ્ય દિશા તરફ જઈ શકીશું. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.